નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના સેમેસ્ટર 3 સ્નાતક અને અનુસ્નાતક અને સેમેસ્ટર 5 સ્નાતક કક્ષાની પરીક્ષાઓની જે છે એ તારીખો જાહેર કરવામાં આવી છે. સાથે સાથે એ પરીક્ષાઓ માટે ફોર્મ ભરવાના પણ જે છે એ શરૂઆત કરવામાં આવી છે. જે વિદ્યાર્થીઓ રેગ્યુલર સેમેસ્ટર 3 અને 5 સ્નાતક કક્ષાએ અને અનુસ્નાતક કક્ષાએ સેમેસ્ટર 3 ની અંદર અભ્યાસ કરતા હોય એમના માટે, સાથે સાથે જે વિદ્યાર્થીઓને ઓલરેડી એર ટિકિટ આવેલી હોય અને તેઓ પરીક્ષા આપવા માંગતા હોય અને એનું ફોર્મ ભરવા માંગતા હોય તો તેવા તમામ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એના વિશેની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો અને મેળવીએ સંપૂર્ણ માહિતી. તો તમે જોઈ શકો છો, માહે ઓક્ટોબર 2026 ના ગાળામાં દેવાનાર વિવિધ વિદ્યાશાખાની સ્નાતક સેમેસ્ટર 5 અને અનુસ્નાતક સેમેસ્ટર 3 તથા સ્નાતક સેમેસ્ટર 3 કક્ષાની વિવિધ રેગ્યુલર અને રિપીટર પરીક્ષાઓના આવેદનપત્રો સ્વીકારવા અંગે. તો સ્નાતક સેમેસ્ટર 5 અને અનુસ્નાતક સેમેસ્ટર 3 તથા સ્નાતક સેમેસ્ટર 3 ની જે છે એ વિવિધ રેગ્યુલર અને રિપીટર વિદ્યાર્થીની પરીક્ષા માટે જે છે એ ફોર્મ ભરવાની શરૂઆત થઈ છે. ફોર્મ ભરવાની તારીખો કઈ રહેશે તો એના વિશે આપણે વાત કરી લઈએ. એના પછી પરીક્ષાની તારીખો કઈ રહેશે એના વિશેની ઇન્ફોર્મેશન મેળવીશું. તો કોલેજ દ્વારા વિદ્યાર્થીઓના પરીક્ષાના ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ 16/7/2026 થી 17/8/2026. તો 8મા મહિનાની 17 તારીખ સુધી તમારે જે છે એ કોલેજ ખાતે જઈ તમારું પરીક્ષાનું ફોર્મ છે એ ચોક્કસથી ભરી દેવાનું રહેશે. જનરલી આ ફોર્મ છે એ કોલેજ દ્વારા જ ભરી દેવામાં આવતું છે. તમારે માત્ર પરીક્ષા ફી જો તમે સત્ર શરૂ થાય ત્યારે જમા ના કરાવેલું હોય તો તમારે જે છે એ માત્ર પરીક્ષા ફી આપવાની રહેશે. 500 રૂપિયા લેટ ફી સાથે તમે 18/8/2026 થી 31/8/2026 સુધી કોલેજ ખાતે ફોર્મ ભરી શકો છો. પછી કોલેજની અંદર જે ફોર્મ તમે સ્વીકારેલા છે એ ફોર્મ જે છે એ જમા કરાવવાની છેલ્લી તારીખ 24/8/2026 છે. 500 રૂપિયા લેટ ફી સાથે 5/9/2026 સુધી આ જે છે એ ફોર્મ જમા કરાવી શકાય છે. પછી યુનિવર્સિટીમાં ફોર્મ જમા કરવાની છેલ્લી તારીખ 31/8/2026 છે. પરંતુ જો તમે 500 રૂપિયા લેટ ફી ભરી છે તો 10/9/2026 સુધી તમારું ફોર્મ છે એ યુનિવર્સિટી ખાતે સ્વીકારવામાં આવશે. 1/9/2026 થી 30/9/2026 દરમિયાન 1000 રૂપિયા લેટ ફી સાથે તમે ફોર્મ ભરી શકો છો. અને 1/10/2026 થી જ્યાં સુધી પરીક્ષા શરૂ થવાના હોય, પરીક્ષા શરૂ થવાના 5 દિવસ પહેલા તમે 1500 રૂપિયા લેટ ફી સાથે ફોર્મ ભરી શકો છો. તો તમારે યાદ રાખવાનું છે 17/8/2026 પહેલા તમારે તમારું પરીક્ષાનું ફોર્મ છે એ ચોક્કસથી ભરી દેવાનું છે. 31/8/2026 સુધી 500 રૂપિયા લેટ ફી સાથે તમે ફોર્મ ભરી શકશો. 1/9/2026 થી 30/9/2026 દરમિયાન 1000 રૂપિયા લેટ ફી સાથે ફોર્મ ભરી શકશો. અને 1/10/2026 થી નિયત લેટ ફી અને લેટ ફી 1500 રૂપિયા. તો આ પ્રમાણે તમે જોઈ શકો છો તમારે 2500 જેટલા રૂપિયા જે છે એ વધારે ભરવા પડશે પરીક્ષાનું ફોર્મ ભરવા માટે. વાત કરીએ સ્નાતક કક્ષાના સેમેસ્ટર 5 ના કોર્સ, તો સ્નાતક સેમેસ્ટર 5 કક્ષાની પરીક્ષાઓ એની અંદર બીએ સેમેસ્ટર 5 પરીક્ષાની તારીખ રહેશે 22/10/2026. ટોટલ ફી 635 રૂપિયા ભરવાની રહેશે. બેચલર ઓફ ફાઇન આર્ટ સેમેસ્ટર 5 પરીક્ષાની તારીખ 22/10/2026 1130 રૂપિયા ભરવાના રહેશે. બીકોમ સેમેસ્ટર 5 પરીક્ષાની તારીખ 22/10/2025 625 રૂપિયા ભરવાના રહેશે. આ પ્રમાણે તમે જોઈ શકો છો બીએસસી સેમેસ્ટર 5, બીએસસી સેમેસ્ટર 5 સેલ્ફ ફાઇનાન્સ કોલેજીસ, બીબીએ સેમેસ્ટર 5, બીસીએ સેમેસ્ટર 5, બીઆરએસ સેમેસ્ટર 5, BSW, LLB, BSc Home Science, Bachelor of Design Semester 5, MSc CA and 5 Integrated Semester 5, BSc CA and IT Semester 5, MSc CA and IT Semester UG Semester 5, Bachelor of Architecture Semester 5, BA B.Ed Semester 5, BSc B.Ed Semester 5, Bachelor in Performing Arts Semester 5, Diploma in Performing Arts Semester 5, BA Fine Arts Semester 7, Bachelor of Architecture Semester 7 અને Bachelor of Design Semester 7. જ્યાં 21 કોર્સ છે, 21 કોર્સની પરીક્ષા જે છે એ 22/10/2026 ના રોજથી શરૂ થશે. અને એના સામે જે લખેલી છે એટલી તમારે પરીક્ષા ફી છે એ પરીક્ષા ફી ભરવાની રહેશે. વાત કરીએ આપણે અનુસ્નાતક સેમેસ્ટર 3 ની કક્ષાઓ, તો એની અંદર પહેલું છે એમએસ સેમેસ્ટર 3 પરીક્ષાની તારીખ 22/10/2026 રહેશે. 730 રૂપિયા ફી ભરવાની રહેશે. પછી એમએ ફાઇન આર્ટ સેમેસ્ટર 3, એમકોમ સેમેસ્ટર 3, એમએસસી સેમેસ્ટર 3, એમએસસી ફાર્માસ્યુટિકલ કેમિસ્ટ્રી સેમેસ્ટર 3, એમબીએ સેમેસ્ટર 3, એમસીએ સેમેસ્ટર 3, MSc CA and IT Semester 9, MSc CA and IT Semester PG Semester 3, MEd Semester 3, Special MEd Semester 3, MRS Semester 3, MSW Semester 3, MP ED Semester 3, LLM Semester 3, MG MC Semester 3, MSc Home Science Semester 3, MHM Semester 3 અને MURP Semester 3. આ તમામ કોર્સની પરીક્ષાઓ જે છે એ 22/10/2026 ના રોજથી શરૂ થશે અને આ પ્રમાણે તમારે પરીક્ષા ફી છે એ પરીક્ષા ફી ભરવાની રહેશે. વાત કરીએ આપણે સ્નાતક કક્ષાના સેમેસ્ટર 3 ની કક્ષાની પરીક્ષાઓ, તો જે વિદ્યાર્થીઓ બીએ, બીકોમ, બીએસસી વગેરે જેવા કોર્સની અંદર સેમેસ્ટર 3 ની અંદર અભ્યાસ કરે છે એવા વિદ્યાર્થીઓની પરીક્ષા પણ 22/10/2026 ના રોજથી શરૂ થશે અને એમને આ પ્રમાણે જે છે એ પરીક્ષા ફી ભરવાની રહેશે.
BA સેમેસ્ટર 3, બેચલર ઓફ ફાઇન આર્ટ સેમેસ્ટર 3, બીકોમ સેમેસ્ટર 3, BSc સેમેસ્ટર 3, BSc સેમેસ્ટર 3 સેલ્ફ ફાઇનાન્સ કોલેજીસ, BBA સેમેસ્ટર 3, BCA સેમેસ્ટર 3, બીએડ સેમેસ્ટર 3, BA બીએડ સેમેસ્ટર 3, BSc બીએડ સેમેસ્ટર 3, સ્પેશિયલ બીએડ સેમેસ્ટર 3, BRS, BSW, BPEd, LLB, BSc હોમ સાયન્સ, MSc CA and IT ઇન્ટિગ્રેટેડ, BSc CA and IT સેમેસ્ટર 3, MSc CA and IT UG સેમેસ્ટર 3, બેચલર ઓફ આર્કિટેક્ચર, બેચલર ઓફ ડિઝાઇન, ડિપ્લોમા ઇન જૈનોલોજી સેમેસ્ટર 3, બેચલર ઇન પરફોર્મિંગ આર્ટ સેમેસ્ટર 3, ડિપ્લોમા ઇન પરફોર્મિંગ આર્ટ સેમેસ્ટર, BA બીએડ સેમેસ્ટર 7, BSc બીએડ સેમેસ્ટર 7, ડિપ્લોમા ઇન જ્યોતિષશાસ્ત્ર સેમેસ્ટર 3 અને બેચલર ઓફ આર્કિટેક્ચર સેમેસ્ટર 9. આ જે તમામ કોર્સ છે, આ 65 કોર્સ છે, એ 65 કોર્સની પરીક્ષાઓ છે એ જે છે એ 22/10/2026 ના રોજથી શરૂ થશે અને એના માટે આ પ્રમાણેની ફી ભરવાની રહેશે એ મેં તમને જણાવી દીધી છે. હવે કેટલીક એક બે અગત્યની સૂચનાઓ આ પરિપત્રની અંદર આપવામાં આવેલી છે જે તમામ વિદ્યાર્થીઓ માટે. તમે આ જોઈ શકો છો, જે વિદ્યાર્થીને એટીકેટીની હોય તો એમને જે છે એ 3 વિષય સુધી 500 રૂપિયા અને 3 વિષય સુધીની પાઠ પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને હાલ જે છે એ આખી પરીક્ષા ભરવાની રહેશે. એટલે કે 3 વિષય સુધી તમારે જે છે એ 500 રૂપિયા છે અને તમારે 3 વિષયથી વધુની પરીક્ષા આપવાની હોય એટીકેટીની તો તમારે જે છે એ આખી પરીક્ષા ફી છે એ પરીક્ષા ફી ભરવાની રહેશે. રેગ્યુલર અને રિપીટર બંને વિદ્યાર્થીઓ જે છે એ કોલેજ ખાતે જઈ ઓનલાઈન જે છે એ ફોર્મ ભરી શકશે. જે પણ છે એ કોલેજની અંદર જમા કરાવવાના રહેશે. અને છેલ્લે જે છે એ આ જે અહીંયા તમે જોઈ શકો છો, આ તમારી જે છે એ યુનિવર્સિટી પરીક્ષાની તારીખો છે. યુનિવર્સિટીની પરીક્ષાઓ પૂર્ણ થાય એના પહેલા તમારી જે છે એ ઇન્ટરનલ પરીક્ષા લેવામાં આવશે અને એની તારીખો જે છે એ હવે પછીથી જાહેર કરવામાં આવશે. રેગ્યુલર વિદ્યાર્થીઓને ઇન્ટરનલ પરીક્ષા આપી જે છે એ કમ્પલસરી છે. જો એટીકેટીના વિદ્યાર્થીઓને એટીકેટીના જે પણ વિદ્યાર્થીઓ છે એમને ઇન્ટરનલ એક્ઝામની અંદર એટલે કે ઇન્ટરનલ એક્ઝામની અંદર પણ એટીકેટી આવેલી હોય તો એમને ઇન્ટરનલ એક્ઝામ અને એના પછી યુનિવર્સિટીની એક્ઝામ છે એ આપવાની રહેશે. તો આ પ્રમાણે આ આખો પરિપત્ર છે એ જાહેર કરવામાં આવેલો છે અને પરીક્ષાની તારીખો છે એ જાહેર કરવામાં આવેલી છે. તો મિત્રો આ હતો આજનો વિડીયો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.